કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા અને ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મુસ્લિમોને જમીર અને અંતરઆત્મા વિનાના ગણાવી દીધા। પાટણના રાધનપુરમાં નગરપાલિકાની ચૂંટણી માટે ગ્યાસુદ્દીન કોંગ્રેસનો પ્રચાર કરવા ઉતર્યા। આ દરમિયાન તેમણે મોટો બફાટ કરતા વિવાદ સર્જાયો છે। ગ્યાસુદ્દીન ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મુસ્લિમ ઉમેદવારોને ધર્મ વિરોધી ઠેરવ્યા। આપણે અહીંયા જે ભારતીય જનતા પાર્ટીની અંદરથી મુસ્લિમ ઉમેદવારો પણ ઊભા છે। મારું કહેવું એમ છે કે જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીર કેટલા પડી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે, કે આપણને ખબર છે કે રોજ આપણા મોટા ભાઈ સમાન હિન્દુ સમાજ સાથેનો આપણને સંઘર્ષ કરાવવાનો ભારતીય જનતા પાર્ટી પ્રયાસ કરતી હોય, હિન્દુ મુસ્લિમ વચ્ચે ઝઘડા થાય એવા પ્રયાસ કરતી હોય। આપણે તો હિન્દુ સમાજને આપણા મોટા ભાઈ માનીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીને એ ગમતું નથી। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જુનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલેશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બહાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય, રોજ આપણા પૈગંબર સાહેબની અવમાનના થતી હોય, લિન્ચિંગ, મોબ લિન્ચિંગ થતી હોય, એવા પક્ષની અંદર કેટલો જેનો જમીર મરી ગયો એવી વ્યક્તિ એની અંદરથી ઉમેદવારી નોંધાઈ શકે। ક્યારે પણ એ ઉમેદવારી ભારતીય જનતા પાર્ટીમાંથી આપણે ના કરી શકીએ। આપણને ખબર છે કે રાધનપુરે પણ કેટલું ભોગ્યું છે, સમગ્ર ગુજરાતે પણ કેટલું ભોગવ્યું છે, કેટલું નુકસાન આપણી હિન્દુ મુસ્લિમ એકતાને થયું છે। આપણે ગરીબો ગ્યાસુદ્દીને આરોપ લગાવ્યો કે હિન્દુ સમાજ આપણો મોટો ભાઈ છે। આપણે હિન્દુ સમાજ સાથે નહીં પરંતુ ભાજપ, આરએસએસ અને બજરંગ દળ સામે બાંધો છે। ભાજપે પલટવાર કરતા દાવો કર્યો કે કોંગ્રેસ રઘવાઈ ગઈ છે। સતત હારતી કોંગ્રેસે હારવાનો વિક્રમ કર્યો છે અને પોતાના કાર્યકર્તાઓને કે પ્રજાજનોને સતત ભરમાવ્યા છે। પ્રજાજનો છેતરાયાનો ભાવ અનુભવે છે અને પરિણામે પોતાના અને પોતાના સમાજ માટે આ વિકાસની રાજનીતિ તરફ જોડાઈ રહ્યા છે। ત્યારે ગ્યાસુદ્દીનભાઈનું ફ્રસ્ટ્રેશન આ વિભાજનકારી નિવેદનમાં દેખાઈ રહ્યું છે। ગુજરાત દેશ શાંતિ, સલામતી અને સમૃદ્ધિ ઈચ્છે છે। શાંત પાડીમાં કાંકરી ચાળો કરવાનું એમને ભારે પડવાનું છે। સરકાર પણ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે। ગુજરાતના અમન ચેનને, દેશના અમન ચેનને દોડવાનો કોઈ પણ પ્રયાસ કરશે, આવા વિભાજનકારી કે ઉશ્કેરણીજનક નિવેદનો થશે તો સરકાર એક્શનમાં આવી એની સામે પગલાં પણ લેશે। જે કોંગ્રેસે સતત તૃષ્ટિકરણની રાજનીતિ અને મુસ્લિમ સમાજનો ઉપયોગ મતદાતા તરીકે કર્યો, જૂઠા વચનોથી મુસ્લિમ સમાજને અને ગરીબ લોકોને ગરીબી હટાવશું કરી અને મત લીધા કર્યા, પરંતુ એ પરિણામમાં નહીં મળ્યું। એમની અપેક્ષાઓ સાર્થક કરવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી અને એમની પાસે ઓલ્ટરનેટ હતો એટલે જળવાઈ રહ્યા હતા। પાછલા 10 વર્ષના સુશાસનનો જે અનુભવ એમને થયો, એમના વ્યક્તિગત જીવનમાં અને સમાજ જીવનમાં જે ઉજાસ આવ્યો, એના પરિણામે લઘુમતી સમાજ જ્યારે ભારતીય જનતા તરફ દોરાઈ રહ્યો છે ત્યારે પોતાના પગ નીચેથી એની રાજકીય જાજમ ખસી રહી છે। સતત હાર ભાડી ગયેલા લોકો ફ્રસ્ટ્રેશનમાં આવા પ્રકારના નિવેદનો કરી રહ્યા છે। પોતાના સમાજને જ્ઞાતિ, જાતિ, પંથ, પ્રાંત અને ભાષાના આધારે એ વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિવાદિત નિવેદનની આ પહેલી ઘટના નથી। અગાઉ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ ખુલ્લેઆમ મતદારોને ધમકી આપી ચૂક્યા છે। જો આ ચાર અમારા ઉમેદવારો જીતાડશો તો મિત્રો હું એટલી જ ગેરંટી આપું કે કોઈનું મકાન નહીં તોડવા દો, એની જવાબદારી હું લઉં છું। પણ સાથે સાથે એટલું પણ કહું છું કે જો અહીંયા મને દગો કર્યો તો કોઈનું મકાન પણ નહીં રાખવા દો, એ પણ ગેરંટી આપું। સતીશભાઈએ જાહેરમાં આ જિલ્લાના અધ્યક્ષ તરીકે કહ્યું છે કે ભાજપ હશે તો જ આ મકાનો રહેશે, ભાજપ નહીં હોય તો આ મકાનો રહેશે નહીં।